નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત આવેલી કાઉન્સિલર, આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ, આઉટરીચ વર્કર, આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની વિવિધ જગ્યા અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા તેમજ બાળ સંભાળ સંસ્થાઓની ખાલી પડેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણ 11 માસના કરારદાર રીતે ભરવાની થતી હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જરૂરી પ્રમાણપત્રો સાથે અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વાવડી ફક્ત મહિલા ઉમેદવારો માટે કાઉન્સેલર માટેની એક જગ્યા છે, જે ફક્ત મહિલા ઉમેદવાર માટે છે। પગાર ધોરણની વાત કરીએ તો માસિક વેતન અહીંયા 23,170 રૂપિયા મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ કાઉન્સેલિંગ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો પીજી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ એન્ડ કોમ્યુનિકેશન, એક વર્ષનો જે વર્કિંગ એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ એનજીઓ પ્રિફરેબલી ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, કોમ્પ્યુટરમાં નિપુણતા ધરાવતા હોવો જોઈએ। વયમર્યાદા અહીંયા 21 થી 40 વર્ષ સુધીની રહેશે। આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ માટેની ફિમેલ કેન્ડિડેટ માટે એક જગ્યા છે, જેમાં 12,318 રૂપિયા સેલેરી, 3 વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ, એટીડી આર્ટ એન્ડ ટીચર ડિપ્લોમા, બીએ ઇન મ્યુઝિક કરેલું હોવું જોઈએ, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ, 21 થી 40 વર્ષની વયમર્યાદા। પ્રાદેશિક બાળ સંરક્ષણ મંડળ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા માટે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે એક જગ્યા છે, જેમાં 12,318 રૂપિયા સેલેરી, ડીપીએડ, સીપીએડ, બીપીએડ, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ, 21 થી 40 વર્ષની વયમર્યાદા। જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા માટે જગ્યા છે મિત્રો, આઉટરીચ વર્કર માટે એક જગ્યા, 12,318 રૂપિયા સેલેરી, આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે પણ 12,318 રૂપિયા સેલેરી, જેમાં 12 પાસ અથવા તો તમે જોઈ શકો છો ઇક્વિવેલન્ટ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા હોવો જોઈએ, ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ, વયમર્યાદા અહીંયા 21 થી 40 ની રહેશે। ઉપરોક્ત જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી 10 જાહેર રજાના દિવસો બાદ કરી નિયત નમૂનાનું અરજી ફોર્મ દર્શાવેલ લિંક અથવા ક્યુઆર કોડ પરથી ડાઉનલોડ કરી જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા, રૂમ નંબર 207, સેકન્ડ ફ્લોર, કલેક્ટર કચેરી, રાજપીપળા, નર્મદા 393145 ખાતે અરજી ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો અને ડોક્યુમેન્ટ જરૂરી જે ચેકલિસ્ટ મુજબ તમામ ડોક્યુમેન્ટ જેવા કે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જન્મનો દાખલો, પ્રમાણિત સ્વપ્રમાણિત પુરાવા સહિત અરજી ફોર્મ સાથે દર્શાવેલ સ્પીડ પોસ્ટ, રજિસ્ટર, એડી, કુરિયરથી મોકલી આપવાનું રહેશે। તમે જોઈ શકો છો, તારીખ 25 ફેબ્રુઆરી 2026ના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। અધૂરી વિગતોવાળી તથા નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેમજ અરજીના કવર ઉપર જે તે જગ્યા માટે અરજી કરેલ હોય તે ખાસ નામ લખવાનું રહેશે। ઇન્ટરવ્યુ પસંદગી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને કોલ લેટર મોકલવામાં આવશે। ઇન્ટરવ્યુમાં સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે। નિયત લાયકાત અનુભવ ન ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે નહીં, તેમજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં। એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરવી હોય તો જે તે હોદ્દા માટે જુદી જુદી અરજી કરવાની રહેશે। ઉપરોક્ત કરાર આધારિત જગ્યાની ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ નર્મદાના આધીન રહેશે, જેની ખાસ નોંધ લેવી। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો। તો આથી મિત્રો જે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જે નર્મદા જિલ્લા માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।